અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. ભૂરા આવ્યું છે પાછું. પાછું શું આવ્યું છે? લે આપણે મોઢણ શું આવે, મોંઘું આવ્યું છે. અચ્છા, તો મોંઘવા તો આવા જ છે ને ચોર નવાઈ છે, પણ કોઈ દાડે હા પડી? હાય પડશે અને શેટે થઈ જશે અને બૈરાવાળાએ થઈ જઈશું, પણ ઓના માટે થોડી ધીરજ ધરવી પડે, સમજો. હા, પણ ભાઈ જીતે એક વાત કહું, હા આ વાંઢા રહેવામાં છે ને નુકસાન તો ઘણું છે, પણ સારો એક ફાયદો દેખાય છે મને. શું? કન્યાઓ ઘણી બધી જોવા મળે. પછી ભલે બધેથી ના પડતી હોય પણ જોવા મળે છે. હવે છોડ બધી વાત, મને એક માગું આવ્યું છે ચોથી. અરે માગું એટલે કચ્ચકડા જેવું માગું આવ્યું છે, જોરદાર. એ ભાઈ માગવા બધા કચકડા જેવા જ હોય છે, પણ જો રાહ નહીં પડતી એનું શું? એ હાય પડશે એવો આઈડિયા લઈને આવ્યો છું આ વખતે, સમજો. એવું? હા, એટલે કેવો આઈડિયા? એમાં એવું છે કે આપણે આપણી મોટી લીટી કરવી હોય તો વિચાર કે કેટલા સુધી મોટી કરી શકીએ. એક ગોમ બહાર જતા રહ્યા, લીટી દોરતે દોરતે 2, 3, 4, 5 ગોમ જતા રહ્યા, પણ દિયોર હોમે બીજા એવાય પડ્યા હોય કે 5, 10ની જગ્યાએ 50 ગોમ લોબી લીટી કરી આવે. હે, તો એટલું બધું કરવું એના કરતાં આપણે એક બીજો આઈડિયા એમાં મેં ઉમેર્યો કે આપણે એક લીટી આપણી મોટી હોય ને એની નીચે એક નાની લીટીઓ આમ દોરી દેવાની, એટલે થઈ જાય આપણી મોટી લીટી. વાત તો તું મુદ્દાની કરું છું, પણ આમાં લીટીઓને અને છોડીઓને શું લેવા દેવા? હું તને સમજાવું, ઓમાં તારે થોડો સાથ હાલવો પડશે. હા, એમાં તો ચો નાચ છે. હા, હવે જો હું જો કન્યા જોવા જવાનો છું તો હું ટીપ ટોપ જોણા કોઈ બિઝનેસમેન મિલ માલિક ના હોય એવો તૈયાર થઈને જાય હવારમાં, અને હોજે તારે જવાનું એકદમ લગર વગર ભિખારી જેવો કપડો પહેરીને કન્યા જોવા. આ તો હું સમજી જ ગયો, પણ આમાં તું સાબિત શું કરવા માંગુ છું? હું તને સમજાવું હોભર. હું હવારમાં કન્યા જોવા જઈ અને કેવી રીતે ટીપ ટોપ એમ કોઈ બિઝનેસમેન હોય મિલ માલિક એવો તૈયાર થઈને છોકરી જોવા જઈએ, અને હોજે તારે જવાનું એ ઘેર છોકરી જોવા એકદમ ભિખારા જેવો આમ કહેવાય ને લગર વગર કપડો પહેરીને જવાનું તારે. અહીંયા પણ જીતું, તું મિલ માલિક જેવો રેડી થઈને જાય તો છોડી તો તને પસંદ કરી જ લેવાની છે, પછી મને ભિખારી થઈ શું લેવા મોકલો તો? હે, આ જ પોઈન્ટ છે પૂરા જે તું ના સમજી શક્યો. આમાં શું છે, હું મિલ માલિક બનીને જઉં હવારે, છોકરીઓએ મને જોયો, એના પછી તને ભિખારાની જેમ લગર વગર જોવે તો મો લીટી મોટી કુની થવાની? મારી, અને તારી રહી જવાની નોની. એટલે પછી કન્યા શું કહેશે, ઓના કરતો તો પેલો હવારવાળો હારો ટીપ ટોપ. હું શું છે, કન્યાને એની પસંદગીનું આપણે એક ધોરણ રજૂ કરવું પડે કે આ સારું છે કે આ નરસું છે કે એ બધું એને થોડીક નોલેજ આવી જોઈએ, એમ સમજો. જીતું, આ વખત તારો આઈડિયા ફેલ નહીં જાય, ફાઇનલ જ છે તારું. પણ મારું શું, હું તો વાંધો નાઠો જ રહીને. અલ્યા ભાઈ, કીડીને કણ, આથીને મણ, અને તને પણ મળશે. દેવુભાઈને 2 છોકરીઓ છે, એમાં મોટી હાથે મારું સેટ થઈ છે, અને હું જેવો લગ્ન કરીને જમાઈ બનીને ઘરમાં ઘૂસો એટલે સમજ કે તારું એક આટલું પાકું. હા, તો બરોબર. તારા પછી તો પછી હું રેડી. હેટ. મારા જીઓ, આ જીત્યાનો આઈડિયા તો જોરદાર છે, મને ફેર ના જવા દેવાય. લીટી તો આપણી જ મોટી રાખવાની. હેડો તાણ, આપણી લીટી કરી દઈએ મોટી. જો બેટા મંગુ, આ કઈ સુધી આવું ને આવું ચાલશે? હવે જે બી મુહૂર્તિઓ આવે ને એની જોડે આપણે નક્કી જ કરી દેવાનું છે, અને આવી રીતે રહેશે તો કઈ સુધી ચાલશે? આનું બી હવે આપણે વિચારવાનું કે નહીં? હા, ને ક્યાં સુધી ના 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 પાડતી રહી? આ તારા લીધે આનું શક પણ અટકી ગયું. એટલે ગમે ત્યાં આવે એટલે ગમે તેને હા પાડીને મારે જતું રહેવાનું એમ? હું કોઈ એમને એમ કોઈને હા નહીં પાડવાની. બેટા તને ગમે તો જ તારે હા પાડવાની છે. જય શ્રી કૃષ્ણ. અરે આવ આવ. કેમ છો? મોહન કાકાએ આપને મોકલ્યા? હાજી હાજી. જીતુભાઈ? જી જી. હા હા, તમે જોવા આવ્યા છો ને મારી? હા હા હા. આ છે મારી દીકરી મંગુ, એના માટે વાત કરવાની. અચ્છા, પેલા પણ તમારી દીકરી છે? હા, એ બી મારી દીકરી જ છે, પણ એનું પહેલાં નથી કરવું, પહેલાંનું કરવાનું છે. શું કરો છો તમે? હું એક ફેક્ટરીમાં મેનેજર છું. સરસ સરસ. તો પગાર સારો હશે ને? જી, 80,000 રૂપિયા જેવું છે. મારું પોતાનું મકાન છે, જમીનો છે થોડી. સરસ સરસ. જી. અને બેટા તારે કંઈ વાતચીત કરવી હોય તો તું કરી શકે છે. સારું.
ઠીક છે તો હું રજા લઉં. હા જી હો, મોહન કાકાને હું જાણ કરી દઈશ હો. જી ધન્યવાદ થેન્ક નમસ્તે મોહન કાકાએ મોકલ્યા ને તમને? હા મોહન કાકા સાથે વાત થઈ હતી. હા, શું નામ તમારું? ભૂરાભાઈ. આ મારી દીકરી મંગુ એના માટે વાત કરી હતી. શું કામ કરો છો તમે? મારે 3 ફેક્ટરી છે અને 201 વીઘા જમીન છે. હવે આટલું બધું છે તો એને સાચવવા માટે માણસો ને મતલબ ગાડીઓ 5-6 ગાડીઓ છે. 50-1નો સ્ટાફ ખરો મારે. અચ્છા, તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો આમ જોવા જાય તો ફેમિલીમાં હું એકલો જ છું, પણ પેલો ઘરમાં કામ કરનારા ને એ બધાનો થઈને એ સ્ટાફ ખરો ઘરમાં, પણ આમ તો હું એકલો જ. અચ્છા, એટલે આ રસોઈ કરવાવાળા ને કામ કરવાવાળા એ બધાનો સ્ટાફ હશે ને? હા હા, કેટલો સ્ટાફ હશે? આમ લગભગ 10 જણનો સ્ટાફ ખરો, કારણ કે ઘરને મોટું ને એટલે મેન્ટેન કરવા માટે ને એની માટે એટલો જોઈએ. તો પછી ચલો હું જાઉં અને જે કંઈ હોય એ વિચારીને ખાલી જણાવી દેજો. એમાં શું વિચારવાનું, મારી તો હાથ છે. ભુરેશ કુમાર, તો તમારી શું ઈચ્છા છે? મારી પણ હાથ છે. ચલો તો હું નીકળું પછી આગળની તૈયારી. સારું હો. મંગુ, ભલે મોડું થયું પણ તને જે મળ્યું એ બહુ સારું મળ્યું. અરે શું સારું મળ્યું, એકદમ સારું મળ્યું. હવે આપણી છોકરી રાજ કરશે, રાજ. હા, અને સારું થયું પેલા સવારના આપણે કોઈ જવાબ ના આપ્યો. જો હા કહી દીધી હોત તોય લોચું હતું. ના પણ જે બી થવાનું છે સારું થશે, ભગવાન બધું સારું કરશે. આજ યાર કન્યા જોઈને આવ્યો, કેટલો ટાઈમ થઈ ગયો છે. હવે પૂછી તો જોવું કે આપણી લીટી કેટલી લોબી થઈ છે, એમ પૂછી જોવા દે. હા દેવુભાઈ, જય શ્રી કૃષ્ણ. હાજી બોલો, કોણ? હું જીતુ બોલું, જીતુ જમાવટ. હા બોલો જીતુભાઈ. હા, પછી તમારો કોઈ જવાબ બહુ આવ્યો નહીં એટલે પછી મેં કીધું લાવો હું મેથી ફોન કરીને પૂછી લઉં. અરે એમાં શું ફોન કરે, અમારી હા છે જ નહીં. હા પાડવાની હોત તો ફોન કરે, પણ અમારી ના જ છે. અચ્છા અચ્છા, એટલે પછી પાછું તમે કંઈક કહેતા હતા ને કે હું હજે કોઈક મૃત્યુ બીજો જોવા આવવાનો છે તે કોઈ પછી આગળ એનો ઘાટ થયો ખરો કઈ? અરે ગોઠવાયું ને, સારામાં સારું ગોઠવાયું. અરે કરોડપતિ છે, કરોડપતિ. કરોડપતિ? હા, 3 ફેક્ટરીઓ છે ને. ઈ કોણ? તમારા જ ગામનો. હા, ભુરેશ કુમાર. ભુરેશ કુમાર એમ ને? હા એ જ. સારું સારું સારું. બહુ સારો મુહૂર્ત્યો મળી ગયો અમને તો. હા અને હવેથી ફોન કરતા નહીં તમે હો. સારું સારું. હા ને? હા. મારા દિયોર ભૂરો, એને મેં કીધેલું કે તું ભાઈ લગર વગર થઈને જજે ને મારા દિયોર ટીપટોપ થઈને જો અને ગાડી લઈને જો પાછો. હે, અને એનું ફિટ થઈ ગયું તો કહેતોય નથી કે મારું બરોબર કમ્પ્લીટ ફિટ થઈ ગયું, પણ ચિયા મોઢે કે હે ગદ્દારી કરી હોય તો ચિયા મોઢે કે મેં આવું કર્યું છે. હા હા હા, આવો આવો આવો. હા વરરાજા આવો, બેહો. મજામાં? શું કંકોડા મજામાં? તમને કરવાનું શું કીધું તું, શું કરવા જ્યાં તમે? આઈડિયા તો તે જ આલ્યો તો ને. હા, તે મારી આઈડિયાને અનુસરવાનું હતું, એની ઉપર વટ નતું જવાનું. ચમ વાંધો તું એકલો છું, હું નહીં. એટલે તું અરે મારી લીટી નોની કન્યા છે તું મોટી કરીને તો એને બેસી જો ગાડી બાડી લે. અરે ગાડી ચોથ લાવ્યો તો તું? એ તો આ બધું કરવું પડે, પણ તું ચિંતા ના કરે, હું તારું ગોઠવી દે. હવે તું ચિંતા ના કરે ભાઈ મારી. હા, તું હવે તારી ચિંતા કરજે. હા, હું તો મારી રીતે મારું ગોઠવી લે. હવે તું જોઈ લે ખાલી. બધું ખબર આવવાની હાકા ના નાખી મારું તૂટી જશે. એ હવે નેહાકા ગણું કે આશીર્વાદ ગણું, જેનું તૂટવાનું હશે એનું તૂટશે, જેનું હંધાવાનું હશે એને હંધાશે. હા, હવે સમય સમયનું કોમ કરશે, જોઈ લે ભુરેશ. નમસ્તે, કેમ છો? નમસ્તે, મજામાં. તમે કેમ છો? બસ બસ ફાઇન. અચ્છા, મોટી બહેનનું ગોઠવાઈ ગયું એમ ને? હા. સાચું કહું ને તો મોટી બહેનની જગ્યાએ તમારું ત્યાં ગોઠવવા જેવું હતું.
મુહૂર્ત્યો આવો મુહૂર્ત્યો તો કોઈ કિસ્મતવાળાને જ મળે. હા હો, કેટલી તો મોટી ગાડી લઈને આવ્યા હતા. ગાડી? અરે ગાડીઓ છે ગાડીઓ, 4 મોટી ગાડીઓ એના ઘરના ઓગણામાં પડી રહેશે. 4 ગાડીઓ? હા. અને એ તો એમ પણ કહેતા હતા કે એમનો તો મોટો બંગલો છે. બંગલો? અરે 6 બંગલા છે સિટીની અંદર, 2 ફાર્મ હાઉસ છે અને કેટલી બધી જમીનોનો માલિક છે. હું તો કહું છું કરોડોની અબજોપતિ માણસ છે. અને આવો મુહૂર્ત્યો તો જેના લમણામાં આમ કહેવાય ને કે જેનું કિસ્મત સારું હોય એને જ મળે. સારું તમને મળશે, તમારા જોગ તમને મળશે, પણ સારું પેલું આમ મને એમ થયું કે તમારા લાયક યોગ્ય હતો આ મુહૂર્ત્યો. ચાલો તો હું રજા લઉં. હા ને? આટલો બધા રૂપિયાવાળો છોકરો, આ કરોડપતિ છોકરા સાથે તો મારી બેનના લગ્ન તો નહીં જ થવા દઉં. એની સાથે છે ને હું લગ્ન કરીશ. પપ્પા, હા બેટા. પેલો ફેક્ટરી વાળો મૂર્તિઓ હતો ને, હા, એની સાથે મારે સગપણ કરવા છે. બોલી મારે સગપણ કરું, મારું અહીં નક્કી થઈ ગયું છે ને હવે તારે સગપણ કરું છો ને મને બેહી રે. અરે બેટા, આપણે પહેલાંથી નક્કી થઈ ગયું છે. છોકરો અને છોકરી 2 જણ એકબીજાને પસંદ છે અને આપણે હવે એમને ના પાડી શકીએ બેટા. શું ના પાડી શકીએ પપ્પા? આ દર વખતે આવું કરે છે. કોઈ પણ સારી વસ્તુ હોય ને એટલે એ લઈ લે, અને આ મૂર્તિયામાં પણ એને કર્યું, એટલે આ સારો મૂર્તિયો એને લઈ લીધો, એટલે મારે તો આખી જિંદગી ભીખ જ માંગવાની. હા તો જેના ભાગમાં જે આવતું ને એ જ કરવાનું. હા તો એની સાથે હું લગ્ન કરીશ. તું અરે નહીં. જા હવે છો ને અરે એ તું લગન જા હવે, કરી. હું લગ્ન આ કરીશ. તારું મોઢું અરે જોઈ, અરે તારું મોઢું જોઈ જા, તું જા ને. અરે સ્વામી, તું વચ્ચે ના બોલીશ. આ દર વખતે આવું કરે છે. હા હું લડમ લડી હારો લાગે. કેવી છે હવે છોકરી? નાના રહેશો તમે લોકો તો આવું કરો છો. કરતા રહે તું લગ્ન. હું જોઉં છું તું કેવી રીતે લગ્ન ઓ આખો કરે છે. ફાડી ફાડીને જોજે, હું તો કરવાની જ. હું થવા દઉં તો કરીશ ને. આ શું કરે તું? જો પપ્પા, આનું લગ્ન એ મૂર્તિયા સાથે થશે ને તો હું એક દિવસે એક મંડપમાં ઝેર પીને મરી જઈશ. અરે બાના કાળે જ પપ્પા, કોઈ મરે નહીં કોઈના માટે. આઈ મોટી મરવા વાળી ના. એ ચૂપ થઈ જાઓ તમે 2 જણા. હવે તમારા બેને એકેના લગ્ન એની જોડે નથી કરાવવા. આપણે લગ્ન જ નથી કરવા એની જોડે. અત્યારે જ ફોન કરી ના પાડી દઉં છું. હા પપ્પા, ના જ પાડ દો. લે કર લે લગ્ન. તારા લીધે. હા ભાઈ ભુરેશ, ભાઈ એ સત્પણો કેન્સલ છો. હા ભૂલી જા તું. કેવો હારો મૂર્તિયો હતો, ગયો ને હાથમાંથી. હેલો, નમસ્તે, કેમ છો? નમસ્તે નમસ્તે. તમે તો પેલું મને જોવા આવ્યા હતા એ ને? હા એ જ. તમે મને ના પણ પાડી હતી. વાંધો નહીં, એનું મને થોડું દુઃખ તો થયું હતું, પણ સાથે સાથે ખુશી પણ એટલી બધી થઈ કે તમે જે મૂર્તિયાને પસંદ કર્યો છે ને, એટલે તમારી નજરને હું એક દાદ આપવા માંગીશ કે શું મૂર્તિયો પસંદ કર્યો છે. જિંદગીમાં દુઃખનો પડછાયો બી તમારા સુધી નહીં આવવા દે. અચ્છા, બધું કમ્પ્લીટ ને? લગ્ન બગ્ન ક્યારે છે? ધૂળ લગન? કોઈ લગન નહીં થવાનું મારું એની જોડે. કેમ? અરે મારા બાપાએ ના પાડી દીધી. અરે તમારા બાપાને સમજાવો કે ભાઈ આવો મૂર્તિયો તો દીવો લઈને શોધવા જશો તો એ નહીં મળે. તમે એમને સમજાવીને હા પડાવો. અરે મારી નાની બુન છે ને એ આડી ફાટી છે, એ કહે છે કે મારે પહેણવું છે મૂર્તિયા જોડે. ફાટે કારણ કે મૂર્તિયો જેવો છે ને, હે કશો વાંધો નહીં, પણ આમાં જો તમારી બુનનું થતું હોય ને તો એને કોઈ દુઃખ તો પડવાનું જ નથી ને. ના થવા દો એમ તો એને સુખી. મારામાં ભંગ પાડે છે ને તો એનું નહીં લગન થવા દો એની જોડે. અચ્છા, એટલે બંને બાજુથી ના જ છે. પણ હવે આમાં એક વસ્તુ છે, એ મૂર્તિયો જો પણ બીજા કોઈ આગળ મૂર્તિયા વિશે વિચાર્યું આમ, એટલે કે આખી જિંદગી થોડી વઢા મરી જવાનું છે. ના મારે કોઈ વઢું નહીં મરવાનું. હા તો લગ્નનું વિચાર્યું તો હશે ને આમ, પસંદગીનું ધોરણ કોઈક જગ્યાએ? હા આમ વિચારું છું કોક. વિચારો નહીં, આમ જરા વધારે પડતું વિચારો તો મૂર્તિયો તમને દેખાશે આજુબાજુ ગમે તો એમ. હા એટલે એમાં એવું છે ને કે તમે તો મને પહેલી નજરમાં ગમી જ ગયા હતા. એમ? પણ અમારા પપ્પા છે ને એમને આ પેલું ગાડી ને બંગલો ને એ બધું જોયું ને એમાં અંજાઈ ગયા. એમાં તમને ના પાડી દીધી ને પેલાને હા પાડી દીધી. બાકી મારી તો તાણે હા જ હતી. હવે અમને આ પેલી દ્રાક્ષ ખાટી લાગી એટલે ઓય આવ્યો છે, પણ એમને ખબર નથી કે એ દરાખની અંદર લીંબુનું ઇન્જેક્શન મી ડાલ્યું હતું. અચ્છા, એટલે હું એમ કહેવા માંગુ છું, હવે તમારી હાથ છે તો હું પણ રાજી થઈ ગયો છું, પણ એક શરત એવી છે કે આપણે લગ્ન જરા તત્કાલ ગોઠવવો પડશે. હા તો ચલો ને. આ તો દિયોર મારા કરતા વધારે મોટી છે.
ઉતાવળ કેટલી છે એટલે લગ્ન હમણાં નહીં આમ પણ તો જલ્દી લેવાના છે એમ અચ્છા હા ને તો ઘેર જરા વાત કરી દેજો હા, મળીએ ભૂરા હવે તારા દાડા આયા ભૂરા ચમ ભાઈ ઓમ લમણા હાથ મારીને બેઠા છો ઓમ બેહરે હો તો ચમનું થશે આ લગન બગનની તૈયારીઓ બૈયારીઓ નહીં કરવાની કોનું લગ્ન? તારું હવે શું ધૂળ લગ્ન કરે? ડોહાનો ફોન આવી ગયો, ના કશું કારણ કહ્યું ના કશું, સીધું ડાયરેક્ટ ફોન કરીને કે આપણે તમારે જો નહીં કરતા. બોલું પરત મેળ દીધો ફોન. અલ્યા પણ એ ડોહાન કહેવાય ને કારણ તો કહેવું પડે ને કે ચમ નહીં કરતા. હું એ જ વિચારું છું. પછી મારું મને એવું લાગ્યું કે કોક છે ને મારા કરતાં લોબિલિટી વાળો મળી જ ગયો છે એટલે મારું તોડ્યું. હા વાત તો તારી હાસી છે અને મારા બેટું એવું જ બન્યું હશે. ના એવું જ બન્યું છે. એવો તો કોણ છે લોબિલિટી વાળો? હું આઈ એમ પોતે જીતુ જમાવટ. એટલે તું ત્યાં જઈને તારી લીટી માર કરતાંય મોટી કરી આવ્યો. ના 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 ભૂરા મારી લીટી તો જેટલી હતી એટલી જ હતી હા. પણ મેં ઉપરથી તારી લીટી મોટી કરવાનો પ્રયત્ન કર્યો કે લાવો મોટી કરું ને એટલે હદ સુધી એને મોટી કરવા તોણી દિવસ તો એ પટાક કરતી 3 ટુકડા થઈ ગયા એના. તો પછી તો આવડી રહી જશે ને. હા એ તો હવે ટુકડા તો ટુકડા જ કહેવાય ને એટલે તારા ટુકડા થયા એમાં મારી લીટી થઈ જાય મોટી અને આપણો થઈ ગયો તો ગાઢ. હવે મને તું એ કે સમજી જો બધું આ બધું કર્યું કેવી રીતે તે? હા પર હા અચ્છા હું શું કહું છું બીજી વાત કે પેલી નોની બૂન છે એની જોડે કંઈક આપણું ગોઠવીને હવે તું છે ને એ એના માટે તું નહીં નાખ કારણ કે એનું છે ને મારા કાકાના છોકરા હાથે થઈ ગયું અને લગ્નની તારીખે બહાર પડી જઈ છે. હા આ દિયોર નેકર્યા હતા મારા ભોણામાં હાથ નાખવા. હા હવે બધું છોડ, લગ્નમાં તો બોલાય ને. તું કેટલાનો ચોલ્લો કરે? 251 તો કરે. એમ ને હા. તો ભૂરા અમે એવું છે કે 12 પેલી ટનાટની કોટલ છે હા. તો 180 રૂપિયામાં ફૂલ ડીશ મળે છે એ તો જમી આવજે એટલે 70 ઉપરથી બચશે તારા. ચોખ્ખું કેમ કે નહીં બોલાવું ભાઈ? આ તે ના જ બોલાવું ને મારી લીટીના બીજા 10 ટુકડા કરવા છે ઉપેટ. તી જ નહીં જાણ હોય તો કોક ને કોક બસ ચપડ ના જોયું હોય તો મતલબ. અરે મંગુ શું થયું કેમ આટલી બધી ગુસ્સામાં છે? અલી જો ને મારી જિંદગીમાં તો શાંતિ જ નહીં. આ ડોહીસન મને જીવવા જ નહીં દેતી. ડોહી કોણ ડોહી? આ મારી હાહુ જરીક વાર થાય ને, મંગુ પાણી લાવજી, મંગુ ખાવા લાવજી, મંગુ પેલું લાવજી, હકીને બેહવા જ નહીં દેતી મને. બોલ આ મને જ હબરકા હતા હાહુના તે હું ગામડે જઈને એમને લઈ આવી. મૂકી આવું તો સારું. હું છે ને બી અબ ઘડિયા ઘર છોડ દઉં પણ અમના લીધે હું બેહી રહીશ હોય. અરે મંગુ આવું બધું નહીં બોલવાનું, આવું બધું તો ચાલ્યા કરે. એટલે ચાલ્યા કરે પણ આટલું બધું થોડી હોય. આ હવાર થયું નહીં કકડાટ ચાલુ કરી દે છે. આ નહીં હારું, પેલું નહીં હારું, આ નહીં કરવું, પેલું નહીં કરવું. તો જાતે કરી દેતી હોય બધું કામ કરવાનું બધું મારે જ, પણ એમાં ખોચા કાઢવાના. અરે હવે ઘરડું માણસ છે, એને આદત પડી હોય. આપણે તો મારા ફેરવા ગયડું મોણસ ચીક 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 આખા દાડા કરીને દિમાગની દહીં કરી નાખે છે મારા. બહુ ગયડું કરીશ નહીં. અને એવું એટલું બધું હોય ને તને તો આ ગયડું માણસને તાર ઘેર લઈ જા, 2 દાડા રાખીશ ને તો ખબર પડી જશે કેવું છે આ ગયડું માણસ. મંગુ મને ખબર જ છે બધી, અને આ એમનો સ્વભાવ છે. હવે આ એમનો સ્વભાવ થોડી સુધારવાનો છે. એટલે આખી જિંદગી મારા વેઠવાનો એમનો સ્વભાવ. થોડુંક તો બદલાવ આવે કે નહીં સ્વભાવમાં? એ મંગુ મને એક વાતનો જવાબ આલ ને. આ તાર હાહુ છે, આ ભૂત ભુવા એ બધામાં માને છે ખરા? એમાં માને છે એની તો ઉપાધિ છે. આખો દાડો આ ટાઈમે ખાઈ લેવાનું, આ ટાઈમે ઊંઘી જવાનું, આ ટાઈમે પોતા કરવાના, પેલા ભુવાએ આ કીધું તું ને પેલા ભુવાએ પેલું કીધું તું ને, આખો દિવસ એનું એ જ ચાલતું હોય છે એમનું. તો મંગુ હવે સમજી લે કે આ તારી ઉપાધિનો નિકાલ આવી ગયો. તો કોઈ તાંત્રિક બાંત્રિક છે જ્યાં ડોહીને મારા ઘરમાંથી કાઢી મૂકે? હા કોણ? તું જાતે. હું છે એ બધું? મને એ બધું શું આવડે છે? તો મને ક્યાં આવું બધું આવડતું હતું? એટલે તે આવું બધું કર્યું છે? કોક વાર કરવું પડે. તો વાંધો નહીં, હું કરી નાખું. જો મંગુ હું તારી સાસુ જોડે આવું છું, પછી છે ને એને આમ પટાઈને તારી જોડે લઈને આવવા તૈયાર કરું છું. પછી એ આ તારા જેટલા ઉભરા છે ને એ બધા એની પર ઠાલવી દેજે.
અલી ચાંદની એટલા ઉભરા છે કે પૂછીશ જ નહીં. બસ સુન, તું મારા આ ઉભરાને છે ને કંટ્રોલમાં રાખજે, નહીં તો ડોહી ઉકલી જશે. ચિંતા ના કરે, બધું થઈ જશે. અલી પણ ચાંદની, આ પેલું લેડીઝ તાંત્રિક બનવાનું પેલું વેશભૂષા બધી ચોથી લાવવાની? અરે આ વેશભૂષા લાવવાની કઈ જરૂર નહીં. આ હાલ્લો પહેરીને આટલું ઓઢીને બેસી જવાનું, કઈ ખબર જ ના પડે. પણ મારો અવાજ ઓળખાઈ જાય તો? તું છે ને રેવા દે, તાથી કશું નહીં થાય. ના 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 ના, કરવું તો સજ. બધા મારા ઉભરા તો ઠાલવા જ સવડી. હું કરી નાખી, હું અવાજે બદલી નાખી. હારું હેડ, હવે તું ઘેર જા, પછી હું થોડી વાર રહીને આવું છું તાર ઘેર. સારું. હા ને? જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. આય ચાંદની, શું છે? બસ ક્યાં ગઈ મંગુ? મંગુનું શું, કઈ હશે અંદર, ઝપડ 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 ખાતી હશે, બીજું શું? તો ઘરમાં કશું કામ નહીં કરતી? કશું જ કામ નહીં કરતી, હું જ બધું કામ કરું છું. તો મંગુ તો મને એમ કહેતી હતી કે આખા ઘરનું કામ હું જ કરું છું. અરે કાંઈ નથી કરતી, એની માએ કંઈ શીખવાડ્યું હોય તો ને. મારે જ બધું કરવું. મંગુની વાત તો સાચી. હા, આઈ બોલવામાં પાછા પડે એમ નથી. હે, સારું બા, આ બધી વાત છોડો. પણ આ નાના છોકરા વગર આ ઘર સૂનું સૂનું નહીં લાગતું? લાગે છે બેટા, પણ શું કરીએ, હવે ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં થોડી છે. આ મંગુને કોઈ તકલીફ તો નહીં? આ ડૉક્ટરને બતાવ્યું કે નહીં તમે? અરે બહુ ડૉક્ટરને બતાવ્યું, પણ કંઈ ફરક નહીં પડ્યો. કઈ બાધા લીધી છે? અરે ઘણી બાધા લીધી છે, તોય કંઈ એનું ફળ નહીં મળ્યું. શું કરવાનું? બા, એક છે ને તાંત્રિક છે, આમ સ્ત્રી છે તાંત્રિક, અને મેં તો અહીં સુધી સાંભળ્યું છે કે એ છે ને બધું જ સાચું કહી દે છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે એ તો ધાર્યા કામ પણ કરી આપે છે. એવું? તો પછી મને બી લઈ જાય ને ત્યાં. હા, એ છે ને કાલે આવવાના છે, તો હું તમને લઈ જઈશ. સારું હા હા ચાલો, તો હું હમણાં જાઉં. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા ને બા? હા હા, તૈયાર થઈ ગઈ. પણ બા સાંભળો, એક વાત છે ને ધ્યાન રાખજો. આ જે તાંત્રિક છે ને, એ છે ને આમ બહુ ગુસ્સાવાળા છે, એટલે એ પાછા કંઈક આડું અવડું બોલે ને તો પાછા ગુસ્સે થઈને તમે ઊભા ના થઈ જતા. શાંતિથી બેહીને જે કે ને સાંભળી લેજો. અને આપણે તો એ જે કે પછી એની પર અમલ જ કરવું છે ને. હા, તો હેડો હવે જઈએ. હા હેડો. નમસ્કાર. નમસ્કાર ડોહી, નમસ્કાર. બોલ ડોહી, શાના માટે આવીશું? મારી વહુ મંગુ છે ને, એના માટે આવી છું. એટલે તું એને પતાઈ દેવા માંગુ છું? ના ના ના, એના કામ માટે આવી છું. કામ તો એનું એક નંબર છે, ખોચા તો તું કાઢે છે ચુડેલ. ના માતાજી, મારે મંગુ વહુ છે ને, એનો ખોડો નથી ભરાતો. નહીં ભરાય એનો ખોડો. જ્યાં સુધી તું જીવે છે ને ચુડેલ, ત્યાં સુધી નહીં ભરાય એનો ખોડો. છપ્પર પગી ચુડેલ મરી જાય ને તો નરકમાં જાય, નરકમાં કીડા પડશે તને તો, કીડા. અરે તમારે તો આશીર્વાદ આપવાના હોય, આ તો ગાળો બોલે છે. ગાળો? આ ગાળો ના કહેવાય, તું તો ઓનાથી મોટી મોટી ગાળોના લાયક છું. તમારો અવાજ અમારી વહુ જેવો કેમ લાગે છે? ના, એ આ કોના માટે તું પૂછવા આવી છું? મારી વહુ માટે જ તો પૂછવા. અવાજ વહુ જેવો જ નીકળશે. મેં એવું સાંભળ્યું છે કે તું તારી વહુને બહુ હેરાન કરે છે. જો હવે હેરાન કરે ને તો જો પેલું કબૂતર એવી રીતે કબૂતર બનાવી દે હું તને ચુડેલ. થોડા શાંત થાવ અને હવે અમને આશીર્વાદ આપી દો એટલે અમે જઈએ. ઓને નહીં મળે આશીર્વાદ, બાકી તને મળશે. ઓને આલું? ના ના, મને આશીર્વાદ આવવા નહીં જોઈતા. લે ડોહી, આ સિંદૂર પાણી નાખીને પી જજે. પણ આનાથી તો અવાજ જતો રહે ને. હજી તારે કેટલું બોલવું છે ડોહી? અને ઘેર જઈને હવે તારી આ વહુ છે ને, એને હેરાન ના કરતી, નહીં તો જો પેલી ચકલી ઉડી ગઈ. બનાવી દે એવી રીતે ચકલી તને. હવે અમે રજા લઈએ. હા હા, હેડો હેડો જા ચુડે, ઘેર જા. હેડો હેડો જાઉં, હું આવું જાઉં. હા, થોડી વાત કરી લઉં. મજા પડી જઈ મને તો. મજા પડી જઈ. આ કેટલી ઓવર એક્ટિંગ કરતી હતી તું, અને આ તો તે બધા જ ઉપરા ઠાલવી દીધા.
મજા મજા પડી જાય. હજી કાલે લેતી આવજે. હું કાલે લેતી આવજે. આ મારો જીવ બેહી ગયો તો. હારું હારું હેડ. અને સાંભળ, પેલા મારા ઘરની બહાર છે ને તારો ડ્રેસ સુકાય છે, ત્યાંથી એ લઈ લેજે ને. હાડી પહેરીને ના જતી પાછી ઘેર, બદલીને જજે. અને વહેલી ફટાફટ પહોંચું, એને આમ આમ ગોળ ગોળ ફેરવીને લઈ જાઉં છું. હેડ જાઉં. કેટલું સારું લાગે છે ખબર. આ બધું બોલી બોલીને હારી ઘેર કશું બોલવા જ નહીં દેતી મને. આવું ઘૂમતો તો આની ઘેર બોલવા મળતો હોય, કેટલી મજા પડી જાય મને તો. અહીં આયા છે. મંગુ, અરે ક્યાં ગયા હતા તમે લોકો? હે, મંદિરે દર્શન કરવા ગયા હતા. હા હા, સરસ સરસ. મંગુ બેટા, મને છે ને તું માફ કરજે. મેં બહુ બોલી છું તને. હા, અરે ના ના મમ્મી, તમે કેમ આવું બધું બોલો છો? એવું કશું ના હોય. અને આ વડીલો કશું બોલે એ અમારા ભલા માટે જ બોલતા હોય ને, એટલે એવું કશું વિચારશો નહીં. હા હા હા, તો પણ તું ખોટું કાંઈ ન લગાડતી. હા, આજથી છે ને આખા ઘરનું કામ હું કરીશ. તારે તો બસ ફક્ત આરામ કરવાનો. અરે મમ્મી, આ તમે શું બોલ્યા? આ જવન જોત આ બહુ તમારી આવી હોય અને તમે ઘરડા ઘડપણ આવી રીતે કોમ કરે, સારું લાગે? ના સારું લાગે. એટલે હું કોમ કરી લે, તમે ચિંતા ના કરો. ના ના, હવે હું તારું એક પણ વાત નહીં સાંભળું. અને તમે બે બેનપણીઓ બહુ દિવસથી ભેગા થઈએ છે, બેસો. હા, હું ચા બનાવીને લાવું. અરે ક્યાં આ બધી તકલીફ ના લો છો? ના, કાંઈ તકલીફ નહીં, હું બનાવી લાવું છું. બેસ બેસ. હા, અરે ના લો તકલીફ, તકલીફ ના લેશો. જય 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 ચંદ્રી, શું આઈડિયા આલ્યો છો તે તો. મતલબ ડોહી એકદમ સીધી દોર થઈ જાય. હા, મને તો હવે કેટલો આરામ છે. હાચે બેઠા બેઠા આરામ કરે ને ડોહી બધું કામ કરશે. બોલ, એ બનાવશે જમવાનું, આનું જમીશ, હું પડી રહીશ અને મારા પગ દબાવશે. એ ચા બનાવશે ને આપણે બે જણા પીશું. સાચું કહું, ગમે એવી હોય ડોહી, પણ ચા એક નંબર બનાવે. અરે મમ્મી, તમે ચા તકલીફ લો છો. લાવ તમારે ચા નહીં પીવી? ના, મારે નથી પીવી, તમે પીવો. હા, મસ્ત બનાવી છે હો બા ચા, જોરદાર. મજા આવી ગઈ. શું કરત તું આ? હે, બોલાતું નહીં? ચા તો મેં પીધી, મારા અવાજને તો કશું નહીં થયું. મારો અવાજ તો ઓકે છે. તો સિંદૂર તારી ચામાં થોડી નાખ્યું છે, આ તો મંગુ બહુના ચામાં નાખ્યું. અરે પણ એ તમને પીવાનું કીધું તું. પણ જેને દુઃખ હોય એને પીવાનું હોય ને, મારે પીને શું કરવાનું? શું બોલું? ગમ્યું? હા હા હા, ગમ્યું. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બસ. કહેવત છે 100 દાડા સાસુના, પણ વહુનો તો એક પણ દાડો નહીં. હા, તો મંગુ જેવી વહુ હોય તો એકેય દાડો ના હોય, સમજ્યા?